ચાલુ છે. જો આ પબ્લિક સ્ક્રીન છે, આમાં સ્ટાર્ટ, સસ્પેન્ડ, રીસેટ અને ઇનિશિયલાઇઝેશન આ છે. આ HMIનું આપણું ઇમરજન્સી છે. અહીંયા ઓરિજિનના લઈલા આવી જાય ને એટલે ખબર પડી જાય કે હા ભાઈ આ ઓરિજિન છે. અને રન એટલે આપણે સ્ટાર્ટ દબાવેલું છે એ રનિંગ કન્ડિશનમાં છે. આ ફ્રેમિંગનું છે, ફ્રેમ આ સાઈડ આ ફ્રેમિંગનું બરાબર. હવે એમાં આ સ્ટાર્ટ, સસ્પેન્ડ, રીસેટ, એસેમ્બલી એમનેમ છે. આ મેન્યુઅલ કમ્પોનન્ટ ડિસ્ચાર્જ ત્યાંથી મેન્યુઅલ કરેલું હશે અને તારે આમ ડિસ્ચાર્જ કરવું હશે મોડ્યુલ ત્યારે તું આને દબાવી એટલે આ ડિસ્ચાર્જ કરે મેન્યુઅલી કરેલું હોય ત્યારે. હા. પછી આ મેન્યુઅલ સ્વિંગ ફ્રેમ રીસેટ કમ્પ્લીટેડ એટલે અહીંયા ફ્રેમો રાખેલી હશે મેન્યુઅલી, તો આને દબાવીને તો એ ઓટોમેટિક આમ ફ્રેમિંગ કરી નાખશે. ઓકે બરાબર. અને આ કંઈ નથી, અહીંયા તને બતાવે કે બધી બોર્ડર ફ્રેમ છે કે નહીં. બરાબર. પછી આમાં મેન્યુઅલ સ્ક્રીનમાં જાય તો લોંગ સાઈડ મેન્યુઅલ રીસેટ, આ લોંગ સાઈડને રિફોર્મિંગ કરવા માટે. અચ્છા હા, ક્લેમ્પિંગના છે ને, ક્લેમ્પ અને રિલીઝ. પછી આ શોર્ટ ફ્રેમના ક્લેમ્પ અને રિલીઝ કરવા માટે અને લિફ્ટિંગ સર્વો છે. આની નીચે એક લિફ્ટ સર્વો રાખેલી છે જે મોડ્યુલને અપ ડાઉન કરે અને ડાઉન કરે. મોડ્યુલને અપ ડાઉન કરે ને જ્યારે ઓકે થઈ જાય પછી મોડ્યુલ જાય ત્યારે. ઓકે. પછી આ સ્ટાર્ટ ટુ લોંગ સાઈડ વેઇટિંગ પોઝિશન અને સ્ટાર્ટ ટુ વેઇટિંગ પોઝિશન શોર્ટ સાઈડ એ આ પોતાની વેઇટિંગ પોઝિશનમાં ઓટોમેટિક આવી જાય. અચ્છા, મતલબ ક્લેમ્પિંગ થઈ જાય પછી રિલીઝ થાય ત્યારે. હા, ફ્રેમિંગ ક્લેમ્પિંગ થાય પછી રિલીઝ થાય. ઓટોમેટિક આમ વેઇટિંગ પોઝિશનમાં આવી જાય. બરોબર. હવે આ સિલિન્ડરનું છે, બેલ્ટ રાઇઝ અને બેલ્ટ લોવરિંગ. આ જે બેલ્ટ ઉપર થાય છે અને નીચે થાય છે એના માટેનું. સ્ટુપિડ વેક્યુમ છોડવા માટેનું અને વેક્યુમ પકડવા માટે. ગ્લાસ રાઇટિંગ ફોરવર્ડ અને ગ્લાસ રાઇટિંગ રિટેનિંગ. એ આ ગ્લાસના જે સિલિન્ડર છે ને જે આમાં એલાઇનમેન્ટ કરે છે, જો અત્યારે એલાઇનમેન્ટ કરશે. હા બરોબર. ઓલા જે સિલિન્ડર નીકળે આગળ અને પાછળ કરવા માટે. બરોબર. સક્શન કપ લિફ્ટિંગ, આ સક્શન કપ લિફ્ટ થઈને પછી સક્શન પકડે એટલે એ લિફ્ટ કરવા માટે સક્શન કપ લિફ્ટિંગ. બરોબર. બોર્ડર નોર્મલાઇઝેશન, આ જે ફ્રેમ છે એને જે અલાઇનમેન્ટ કરે ઓલા. અચ્છા હા હા, ક્લેમ્પિંગ ટાઈપ છે જે બંને ફ્રેમને સેન્ટરમાં એડજસ્ટ કરે ને. હા, જે આ છે તે જે આ છે જ ને. હા, જો હા. હવે લોંગ સાઈડ પ્રેસ ફ્રેમ અપ ડાઉન, આમાં અપ અને ડાઉન બે આવી ગયું. બરોબર. એ કયું છે ઓલું વચ્ચે વાળું જે ફ્રેમને પ્રેસ કરે. અચ્છા હા, ફ્લિપ થઈને પછી જે પ્રેસ કરે ને હમણાં એ ફ્રેમ રાખશે અને ફ્લિપ કરે ને એટલે ખબર પડશે. ફ્રેમ રાખી આજે છે સેન્ટરમાં છે. હા, આ બે સેન્ટરમાં છે ને, આ બે. હા, આ સેન્ટરમાં છે એ છે, ખાલી ઈ પ્રેસ ફ્રેમ છે. બરોબર. હવે એ સેન્ટરની આજુબાજુ છે એ ક્લેમ્પ છે, ફ્રેમ ક્લેમ્પ છે. બરોબર. આ આખી લાઈન ચારે સાઈડની છે. બરાબર. આ વચ્ચે એક છે વચ્ચેનું પ્રેસમાં અને જ્યાં અને જે ક્લેમ્પિંગ છે લોંગ સાઈડ ફ્રેમ ફ્રન્ટ અને આફ્ટર. એક ફ્રન્ટ અને એક આફ્ટર. નહીં, આમ ફ્રન્ટ આમ આફ્ટર. અચ્છા, એટલે ખોલવું બંધ કરવું એમ. પછી આ થઈ ગયું. પછી આ ફ્રન્ટ ફ્લિપ અને ફ્રન્ટ ફ્લિપ બેક. આ જે ફ્લિપ થાય છે એનું. અચ્છા, ઓલું મતલબ ફ્રેમ લઈને ડાઉન થાય જો હમણાં થશે જ ને. હા. આ પકડી અને ફ્લિપ ફ્લિપ. હા. અને આ ફ્રન્ટ ફ્લિપ બેક હમણાં થશે. હા, હમણાં જે થાય એ બેક. આ બેક. હા. આ ચારે સાઈડના ફ્લિપ છે. બરોબર. અચ્છા હા. પછી આ હુક છે, સ્ટીક હુક આઉટ અને સ્ટીક હુક ક્લેમ્પ. આ અંદર બહાર થાય. આ હુક આ બતાવ જો. આ હુક હમણાં આ એ લોંગ સાઈડમાં જોઈ. આ હુક છે આ આગળ થઈને આ પાછળ આવ્યો ફ્રેમને લોક કરવા માટે. હા, જ્યાં ફ્રેમને લોક કરે, જે આ પેલો છે જ ને, જો આ પેલો જે છે જો આ બહાર નીકળો પછી હમણાં ક્લેમ થશે, ફ્રેમ આવશે એટલે ઓકે. એ આઉટ અને ક્લેમ્પ પછી એનું અપ અને ડાઉન. હા, બરોબર. એ એનું જ છે ફ્રન્ટનું. પછી એમ જ રિયરનું, આ ઓલા બેકનું. હા હા, એ કારણ કે આમાં બે જ વસ્તુ છે એટલે. અને ટ્રાન્સપોર્ટ રન એટલે આ બેલ્ટ રન કરવાનું છે. બરોબર. હવે આ
ફ્રેમ આ રોબોટ સાઈડની હા બરોબર. આ પબ્લિક સ્ક્રીન છે, સ્ટાર્ટ, સસ્પેન્ડ, રીસેટ, હા. ઇનિશિયલાઇઝ. હવે એમાં આપણે મેન્યુઅલમાં જોઈએ તો એક્સ એક્સિસ, આ આખી જે એક્સિસ છે, હા આખી એક્સિસ છે જે આમ જાય છે આવે છે. અચ્છા આજે અત્યારે આવ્યું એક્સિસ એક્સ એક્સિસ હા, એક્સ એક્સિસ. પછી નીચે લેવા આવશે ને આ નીચે લેવા આવશે અને ઝેડ એક્સિસ. નીચે લેવા જો નીચે લેવા આ જે આવશે નીચે લેવા આવે છે એ આ Z axis. ઝેડ છે. હા હા, તો વાય એક્સિસ વાય નથી આમાં. આ લોંગ એક્સિસ જે ઓલાને લોંગને આમ ઓલી સાઈડ લઈ જાય હા 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 બરોબર, એ લોંગ સાઈડ. પછી શોર્ટ સાઈડ, એ આ શોર્ટ સાઈડને આમ બારે અંદર કરાવે એ હા. ક્લેમ્પ રિલીઝ. અને આ રોટેટ સિલિન્ડરને જે ઓલી શોર્ટ ફ્રેમને રોટેટ કરે રોટેટ કરે એ. આ બે એના ક્લેમ્પ છે, ક્લેમ્પ હા. ખોલાવે એ અચ્છા બરોબર, લોંગ અને શોર્ટ. પછી આ X2 એક્સિસ છે એ આ સ્પેશિયલી વચ્ચેના શોર્ટ સાઈડ વાળાની એક્સિસ છે. અચ્છા આગળ પાછળ હા, થવા માટે એ અલગથી આમ આગળ પાછળ થાય હા હા બરોબર. બસ આટલું મેન્યુઅલ ઓપરેશન હશે.